હર મહાદેવ બધાને તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ। તો સવાર પડી ગઈ છે। સવારના નાહી ધોઈ ભગવાનના દર્શન કર્યા, દીવા અગરબત્તી કરી અને પછી મારા માટે અહીંયા કને બનાવું છું ગરમ પાણી, જે ગુનગુનું હોટ વોટર છે એ બનાવ્યું, થોડોક લીંબુનો રસ અંદર નાખ્યો છે અને પછી બેસીને આરામથી હું એક ઘૂંટડો કરીને ગરમ પાણી છે એ પૂરું ફિનિશ કરીશ। પાણી પી અને પછી હું નીકળી ગઈ છું વોક કરવા માટે। તો વોક કરીને પાછી આવી પણ ગઈ, ફરીથી નાહી ધોઈ અને પછી જે પલાળેલી બદામ છે રાત્રે જ હું પલાળી નાખું છું, પછી બેસીને પલાળેલી બદામ ખાધી। થોડી વાર રહીને મારા માટે મસાલાવાળી ચાય બનાવી। તો આજે ચાય સાથે એક ખાખરો છે એ હું ખાઈશ। તો બહુ હેલ્ધી નાસ્તો જ છે, કેમ કે બહુ વધારે પડતું હું સવારના ભાગમાં નથી ખાતી, બસ થોડુંક જોઈએ છે। તો એક ખાખરો અને ચાય બેસીને હું ચાય નાસ્તો કરી લઈશ। અને સવારમાં જો ચાય મળી જાય તો જોઈએ જ શું। તો સવારના એક જ ટાઈમ હું ચા પીઉં છું, એના પછી હું ચા નથી પીતી। અને બપોરના જો ભીંડાનું શાક, રોટલી અને ભાત બનાવવાના તો એક સાઈડ ભાત પણ મૂકી દીધા છે। અને મીઠા લીમડાના પાન છે જેને મેં પાણીથી ધોઈ અને આવી રીતે ફ્રીજમાં સ્ટોર કર્યા છે। અને અહીંયા ભીંડાના શાકનો વઘાર મૂક્યો છે, તેલ ગરમ કરી અંદર રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન નાખ્યા છે અને સુધારેલા ભીંડા નાખી દીધા છે। સારી રીતે મિક્સ કરી અને થોડી વાર ઢાંકીને મેં એને પાકવા દીધા હતા। પછી મસાલા કર્યા, તો સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચાંનો ભૂકો નાખ્યો છે। સારી રીતે મિક્સ કરી લઈશ તો આપણો ટેસ્ટી ભીંડાનું શાક બનીને તૈયાર છે। તો કંઈક આવી રીતે હમણાં હું બધું ખાઉં છું, કેમ કે વજન ઉતારું છું તો બધી હેલ્ધી વસ્તુ જ ખાઉં છું। અને આ ફ્રૂટ લીધા છે કેમ કે બપોરે ઉઠું ત્યારે હું કોઈ પણ એક સિઝનલ ફ્રૂટ હોય એ ખાઉં છું। તો અહીંયા ઘર પાસે જામફળ અને કેળા વેચાવા માટે આવ્યા હતા તો એ લઈ લીધા છે। અને આ અખરોટ છે, જે રાત્રે હું બદામ પલાળું ત્યારે સાથે જ પલાળી નાખું છું, ક્યારેક એમને એમ ખાઉં છું। તો કાંઈ એવું મારું ફિક્સ નથી હોતું, બાકી બદામ તો પલાળું જ છું। અને અહીંયા કને ગરમા ગરમ જે રોટલી છે એ બનાવું છું। તો રોટલી ઉપર દેશી ગાયનું ઘી થોડુંક લગાવી દીધું છે। અને આ છે મારી જમવાની ડીશ, મિક્સ લાટ, ભીંડાનું શાક, 2 રોટલી, દહીં અને થોડાક ભાત। તો આવી રીતે હેલ્ધી ખોરાક ખાઈને તમારું વજન આરામથી તમે ઉતારી શકો છો। તો હું પણ આવી રીતે જ ઘરે ઉતારું છું, કોઈ જીમ પણ નથી જાતી અને ઘરેથી જ આવી રીતે આપણે વજન ઉતારી શકીએ। અને એક ગ્લાસ છાશનો, કેમ કે આપણે ગુજરાતીઓને છાશ વગર ન ચાલે। તો અહીંયા કને આરામથી જમી લીધું, પછી થોડી વાર સૂઈ ગઈ અને સાંજના 4 વાગે એક બનાના છે એ હું ખાઈશ। અને ખાઈ કરીને 6 વાગે પછી હું ગઈ યોગા ક્લાસ। તો ડેલી 6 થી 7 હું યોગામાં જાઉં છું। તો કંઈક આવી રીતે મેં મારો જો શેડ્યુલ છે બનાવ્યો છે। સવારે વોક કરવા જાઉં છું, સાંજે યોગા, પછી ઘરે આવી અને સિમ્પલ મારા માટે ખીચડી બનાવી છે, બસ ખાલી ખીચડી જ અત્યારે હું ખાઈશ। તો વિડીયો તમને સારો લાગ્યો તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આગળ આવી રીતે નવા વિડીયો તમારા માટે લાવતી રહીશ। જે પ્રમાણે હું જમવાનું બનાવું છું, ખાઉં છું, ડાયટ કરું છું, એવી રીતે હું બનાવતી રહીશ। બાય બાય।